હે માં મેલડી, મારી માં તો નાનપણથી જ દેવ થઈ ગઈ છે. માં, હું જન્મી ત્યારથી જ તમારી પૂજા અર્ચના કરું છું. તમે જ મારી સાચી માં છો માં. મારી મનની મુરાદ પૂરી કરજો માં. હે માં મેલડી, દયા કરજો માં. મારી મનની મુરાદ બધી પૂરી કરજો માં. જેને ઓલી હવારની એ બસ ઓલા કોણ માતાજીના ફોટા પાસે બેહી ગઈ છે, એ તે મેલડી માતા. એની રીતે કઈ પૂજા કરાતી હોય, કલાકો સુધી ત્યાં ને ત્યાં જ બેઠી હોય. લક્ષ્મી, એ લક્ષ્મી, અહીં આવતો. શું કરતી હતી? બા પૂજા કરતી હતી. હા બા, બોલો ને, શું કામ હતું? જો હજી તો પૂછે છે શું કામ હતું. એ તું છે ને કરશનને પૈણીને આવીને એને 6 મહિના થઈ ગયા, અને મેં તને 1700 વાર ના પાડી છે કે તારે મેલડી માની પૂજા નહીં કરવાની, આપણા કુળદેવીની જ પૂજા કરવાની. પણ તું છે ને નકટી છે, એકેય વાતે માનતી નથી તું. અરે કરશનની બા, આ વહુ મેલડી માની પૂજા કરે છે તો એમાં તમને વાંધો શું છે? માતાજી તો એક જ છે ને. આ તો માતાજીના બધા અલગ અલગ સ્વરૂપ છે, તો વહુનું મનોબળ હું કામે તોડો છો? હા બા, મારા બાપુ સાચું જ કહે છે કે ભલે ને મેલડી માની પૂજા કરતી, તમને શું વાંધો છે? એ તમને બેવને છે ને કઈ ખબર ન પડે. મેલડી માં એટલે મેલી કહેવાય. એની પૂજા કોઈ દી ન કરાય. તમે લોકો સમજતા કા નથી, એટલે હું એને ના પાડું છું. બા, હું જન્મીને ત્યારથી જ મારી માં મળી ગઈ છે, અને મારી માં તો મેલડી જ છે. બા, અને મેલડી માને હું મારી પોતાની માં માનું છું. હું મારા પિયર પણ એમની પૂજા કરતી હતી. અને બા, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારી શ્રદ્ધા ઉપર તમે શંકા ન કરો. બસ હવે બસ. આ છે ને ખોટા પીલુડા પાડવાનું બંધ કર, અને એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે કે હું તને ક્યારેય મેલડી માની પૂજા નહીં કરવા દઉં. બા, હું આપણી કુળદેવીની પણ પૂજા કરું છું ને, હું ક્યાં નથી કરતી બા. અને મેલડી માની પૂજા કરો તો તમને વાંધો શું છે? બસ, મારે તારું કાંઈ સાંભળવું નથી. અને હવે છે ને આવું બધું રોવા ધોવાનું બંધ કર, અને જા હવે વાડીએ ગુડા. વાડીનું ઘણું કામ બાકી છે, અને ઘરનું કામ બાકી. એ હવે જા. ઊભી જોયા હું કરે છે હજી? કામ ચોર નહીં તો આ કામ નથી કરવા ને, એટલે મેલડી માં કરીને બેહી રહી છે. અરે લક્ષ્મી, આગળના પેલા 2-4 કેરા છે ને એમાં થોડું નીંદવાનું બાકી રહી ગયું. તું એ નીંદી આવ તો હું અહીંયા થોડો પાળો છે ને એ રિપેર કરતો હોઉં. ઠીક છે? હા હા, તમે તમારે જાઓ, અને તમારે પાણી વાળવા મારી જરૂર પડે ને તો મને કહેજો, હું આવી જઈશ. અરે ના ના, હું એકલો જ કાફી છું. અરે ઊભા રહો, મારે તમને એક સમાચાર દેવાના છે. સમાચાર? કેવા સમાચાર? કરશન, તમે બાપ બનવાના છો. સાચું કહે છે તું કે પછી મારી મજાક કરે છે? હું તમારી સામે થોડું જૂઠું બોલું, સાચું કહું છું. મેં મા મેલડીની બાધા લીધી હતી, મારું બાળક હાજુ નરું થઈ જાય ને એના માટે. અને હા, એ મા મેલડી મારી ઈચ્છા પૂરી કરશે ને એ મને પૂરો ભરોસો હતો. અરે વાહ લક્ષ્મી, આજે મને હરખનો કોઈ પાર નથી રહેતો. ખરેખર તને મા મેલડી ઉપર અતૂટ વિશ્વાસ છે. અને હા, ચોક્કસ તારી આ મનોકામના પૂરી થશે હો. અને તે હા બાને વાત કરી કે નહીં? ના, બાને વાત કરી નથી, પણ હવે કરીશ. પણ હા કરશન, મારા પિયર મેલડી માતાના દર્શન કરવા આવવું પડશે. તમે આવશો ને? અરે હા, 100% આવીશ. પણ હા, આ વાત બાને કહી દેજો. હા હા, હું બાને કહી દઈશ. અને આમ હરખ પગડા ન થાવ, આ કામનું મોડું થાય છે. હા હો, એ વાત તારી સાચી હો. લગ્ન છે તો કંઈક મામેરાની તૈયારી કરવી પડશે ને. હા હા, થઈને જે મામેરામાં જે દેવું હોય એ તમે
લઈ આવજો. અને જો એના ઘરે છેલ્લો પ્રસંગ છે હો, એટલે સારું કરજો. મામેરું તો સારું સારું કરવું પડે. કરવું પડે. હા ઠીક. અને આપણે બધાને જવું. હા. એ લક્ષ્મી બેટા, મારા માટે થોડુંક પાણી લઈ આવ ને. દવા બા, હું તમને એક વાત પૂછું? એ તારી વાતમાં કાંઈ હારા વાત ન હોય. બોલ, હું બોલવું છે, હું કેવું છે? પહેલા તું વહુને એની વાત તો પૂરી કરવા દે. પૂરી વાત સાંભળી લે અને પછી ગુસ્સો કર ને. હા બા, પહેલા તમે લક્ષ્મીની વાત સાંભળો અને પછી હા કે ના કહો તમે. બા, મેં મારા લગ્ન પહેલા એક માનતા માની હતી કે મારા લગ્ન થઈ જાય અને સારા મહિના ચાલુ થઈ જાય તો એ માનતા પૂરી કરીશ ના. બા, મારા પિયર મેરડીમાંના મળે તમે કોને બા, તો થોડા દિવસ હું અને તમારા દીકરો માનતા પૂરી કરી આવીએ. અરે તું મારા દીકરાને પરણીને આવી એને 6 મહિનાના વાણા વાઈ ગયા. 6 મહિનાના. અને છતાંય તું એમ કહે છે કે તને હારા મહિના છે? ક્યાંથી તને હારા મહિના હોય? અને સાંભળ, તારે ક્યાંય મારા દીકરાને લઈને જવાનું નથી. મને બધી ખબર છે. ઈ છે ને તું બધું મેલું ઘેલું કરવા હાટું જ મારા દીકરાને લઈ જાય છે. અને બા, આ વાત મને પણ કરી હતી અને તમે દાદી પણ બનવાના છો. એની વાત સાવ સાચી છે. એમને જવા દો ને. કરશનની બા, આ લક્ષ્મી બેટા જે વાત કરે છે ને એ વાતથી તો તારે ખુશ થવું જોઈએ. તું શું કામે સત્યના પારખા કરે છે? આ વહુ ઉપર વિશ્વાસ રાખ અને એની માનતા પૂરી કરવા જવા દે. આ વહુ કભર સાહેબ તો આવ દાટ વાળ્યો છે. ભુવાઈ નથી દેતી મને. અરે વહુ, આ તો તું તો છે ને મારી વાહે પડી ગઈ છે. તને હવારે જ કીધેલું ને કે તારી ઝાંઝરી મને દઈ દે. આ તારા અવાજે તો છે ને મને ઊંઘ નથી થવા દેતી. એ હવે છે ને તાર ઝાંઝરી વગાડતી નહીં મને ઊંઘવા દે છે. ઊંઘ નથી થતી મારી. એ ભગવાન, એ માં. આ વોવે તો છે ને હવે હદ વટાવી છે. કેટલી ના પાડીને તોય નથી પોતે ઉતી નથી મને ઉવા દેતી. હે માં, મારા પર દયા કરજે. ઉવા નથી દેતી પણ. એક વાત કહું, ગઈકાલે રાતે તો હું હેરાનની હાલ થઈ ગઈ. કેમ, શું થયું બા? તને વિછીએ ડંખ તો નતો દીધો ને? હું તમે તે એ વીછી ડંગ દે મારા દુશ્મનને, મને હું કામ દે? તમે તો છે ને મારી બધી વાતને મજાકમાં જ લઈ લ્યો છો. અરે બાપુ, તમે પણ શું મારા બાની ઠેકડી ઉડાડો છો? અરે કાલ રાતે હું થી ખબર છે, એ વહુની ઝાંઝરીએ છે ને મારી 2 વખત નીંદર ઉડાડી દીધી. ઠેઠ પરોઢિયે ઊંઘ આવી મને. પણ બા, હું તો કાલે રાત્રે બહાર નીકળી જ નથી. એટલે હું ખોટું બોલું છું એમ? અરે તમે લોકો ખોટો વહેમ રાખો છો. મનમાંથી વહેમ કાઢી નાખો. બા, તમારી કઈ ભૂલ થાય છે. લક્ષ્મી ઘરની બહાર જ નથી નીકળી. મને ખબર છે તમે લોકો કોઈ મારી વાત માનશો જ નહીં. લક્ષ્મી, આજે છે ને મને તારા પગની 2 ઝાંઝરી દઈ દે. હું મારા ઓશિકા નીચે દબાવીને હોઉં, પછી ભલે અવાજ આવતો. કંઈ વાંધો નહીં બા, જો મારી ઝાંઝરી તમારી ઊંઘ બગાડતી હોય ને તો હું મારી બંને ઝાંઝરી તમને આપી દઈશ. બસ બા. હે ને પછી તો છે ને બપોર સુધી નીંદર કરજો. હો, એ તમે તો છે ને ગઈઢા થયા ને તો એવા ને એવા રહ્યા, સુધર્યા જ નહીં કોઈ દી. બા, આ બધું મેલો ને.
અને આમે અમારે થોડું કામ છે તો હું ને લક્ષ્મી કામથી બહાર જઈએ છીએ. હા બેટા જાઓ, પણ રસ્તામાં આવતા જતા જીવજંતુનું ધ્યાન રાખજો. હાલો. અરે ભૂમના ઝાંઝર તમારા ઓશિકા નીચે છે. તો એ કામ ઝાંઝરનો અવાજ આવે છે? અરે ના ના, આ તો મારો ખોટો વહેમ છે. ભૂલી જવા દે. રોજ સાંભળ્યા કરું જ ને એટલે. હસ, એ મારી માં. ઓ માં, આવું હવે તો હવે હદ વટાવી દીધી છો. તો મારી વાણે જ પડી ગઈ છે. સુવા જ નથી દેતી મને. નક્કી છે ને આ બધાય કાળા ધોળા એના જ છે. એક યુક્તિ બુદ્ધિ છે. આજ તો કરશન બાર ગામ ગયો છે ને, તો લાવ એના દરવાજાને બહારથી આગળિયો દઈ દો. પછી કાંઈ ઝાંઝરી વાગશે નહીં ને હું નિરાતે ઊંઘી જઈશ. આગળિયો દઈ આવું. હવે નિરાતે હોઈશ. પાપી માયા, હું મહામાયા મેલની તારા સપને આવી છું. હા માં, મારી કઈ ભૂલ થઈ માં? લક્ષ્મી મારી પરમ ભક્ત છે. તે એને વિના વાંકે ઘરમાં બંધ કરી દીધી અને મારી બાધા પૂરી કરવા માટે પણ રોકી. અને તે એને મારી ભક્તિ કરવા માટે પણ ના પાડી છે. મારી બાધા પૂરી કરવા માટે એને તું રજા આપ, નહીંતર મારો કોપ તારા પર ઉતરશે. લક્ષ્મી મારી નાનપણથી પૂજા કરતા આવી છે. એ મારી પરમ ભક્ત છે અને હું મેલની એની માં છું. હે માં મેલડી, હવે હું આવી ભૂલ નહીં કરું. હું મારી વહુને તમારી માનતા પૂરી કરવાની કહીશ. એને કરવા દઈશ, તમારી માનતા પૂરી કરવા દઈશ. માં કરવા દઈશ. માં શાંત થઈ જાઓ. માં શાંત થઈ જાઓ. હું વચન આપું છું તમને, કાલે સવારે જ મારી વહુને હું તમારી માનતા પૂરી કરવા મોકલીશ. માં શાંત થઈ જાઓ. ક્રોધ નહીં કરું માં, ક્રોધ નહીં કરું. તથાસ્તુ. આપણે એટલું પડું જે લીમડા વાળું છે એમાં ખાતર નાખવાનું બાકી રહી ગયું છે. ખાતર ઘટ્યું હતું ને, તો આ શહેરમાં જઈ અને તું ખાતર લઈ આવી નખાવી દેજો. આવો નખાવી દો. હું વાતો કરો છો બેવ? અમારી પાસે હું હોય ખેતીવાડીની વાતો હોય, હા, અમારી પાસે કઈ સત્સંગની વાતો તો ન જ હોય. ન જોઈ. હા. અરે વાતો કરે. અરે લક્ષ્મી, બેટા લક્ષ્મી, અહીં આવ તો મારી પાસે. આઈ બા. આવ બેટા. અરે કોઈ દી નહીં ને આ કાગડાના મોઢામાં રામ રામ ક્યાંથી? બેટા લક્ષ્મી, ખરેખર તું અમારા ઘરની લક્ષ્મી છો, પણ હું તને ઓળખી ના શકી બેટા. અરે કાલે રાતે મને સપ્તાહમાં મેલડીમાં આવ્યા હતા અને એટલે જ આજે હું તને એની માનતા પૂરી કરવા માટે છૂટ આપું છું બેટા. હું તને સમજી ન શકી, મને માફ કરજે મારી લક્ષ્મી, મને માફ કરજે. અરે બા, અત્યાર સુધી તમે જે પણ મને કહેતા હતા ને એનું મને જરાય ખોટું નથી લાગ્યું. અને બા, મેં તો તમને મારા માં જ માન્યા છે. એટલે માટે તમે શાંત થઈ જાઓ અને સુખેથી રહો. અરે વાહ દીકરી લક્ષ્મી,
તમારી માં મેલડી પ્રત્યેની ભક્તિ તો કેવી પડે હો. અરે તમારી ભક્તિ તો મીરાબાઈ જેવી છે. તમે ખૂબ ખુશ રહો. અને તમે તો આપણું કુળ ઉજાડ્યું છે. બાપુ, લક્ષ્મીની માં મેલડી પ્રત્યેની ભક્તિ તો અનોખા પ્રકારની છે. અને લક્ષ્મી ખાનદાન પરિવારની દીકરી છે. બેટા, મારે તને એક વાત કહેવી છે. જેમ માં મેલડી તને સન્મુખ દર્શન આપે છે ને, એવી રીતે અમને પણ એકવાર દર્શન કરાવને તો અમે પણ ધન્ય થઈ જઈએ. હા બા, તમારે બધાને દર્શન જ કરવા હોય ને તો બધા ધીરજ રાખો, થોડી વાર થોભો. બધા આંખ બંધ કરો અને હું અરજ કરું છું માને. હે માં, મારા પરિવારના સૌ સભ્યોને દર્શન આપ્યા એ માટે ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. અરે માં મેલડી, તું તો દયાનો સાગર છો. જય મેલડી માં. જય મેલડી માં. માં, મને માફ કરી દો. તમારો મહિમા તો અપરંપાર છે. જય માં મેલડી. જય માં મેલડી. જય હો દુખિયાની દેવી, જય હો તમારી. બધાનું કલ્યાણ થાવ. અસ્તુ. જોયું ને માયા, તું મેલડી માને મેલી સમજતી હતી અને મેલડી માં અને વહુ ઉપર ખોટો વહેમ કરતી હતી. પણ માં મેલડી મેલી નહીં પણ મેલાના મૂળ કાઢનારી છે. મેલડી માં આ તો વહુની ભક્તિથી તું બચી ગઈ, નહીં તો તું અને આપણો પરિવાર ધનોત પનોત થઈ જાય. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને તમે જે કીધું ને, આજે હું બરાબર સમજી ગઈ છું. તો ચાલો આપણે સૌ લક્ષ્મીના પિયર મેલડી માના મઢે દર્શન કરવા જઈએ. હા હા બા, ચાલો બધા જઈશું. હા.